ગુડ મોર્નિંગ ટુ ઓલ્સ એન્ડ જય શ્રી કૃષ્ણ ટુ ઓલ. દેખો આજે આપણે જોઈશું NCERT નું ચેપ્ટર નંબર 10 એ છે હેલો આલ્કેન અને હેલો એરિન. ઓકે, તો હેલો આલ્કેન્સ કોને કહેવામાં આવે, હેલો એરિન્સ કોને કહેવામાં આવે એ પહેલાં સમજી લઈએ અને પછી એનું સિમ્પલ સમજીએ એનું વર્ગીકરણ. ઓકે, ટોટલ વર્ગીકરણ આજે આપણે સમજીશું. ક્લિયર? ચલો ધ્યાન આપો. ફર્સ્ટ ઓફ ઓલ હેલો આલ્કેન્સ કોને કહેવામાં આવે, તો એવા એલ્કેન્સ કે જેની અંદરથી કોઈ એક હાઇડ્રોજન પરમાણુ હોય એનું વિસ્થાપન કરવામાં આવે અને એની જગ્યાએ આપણે શું એડ કરવામાં આવે, કોઈ એક હેલોજન પરમાણુ કે જેને આપણે શું કહીશું, હેલો એલ્કેન્સ. ક્લિયર? ફોર એક્ઝામ્પલ મારી પાસે જે એલ્કેન્સ છે એનું અણુસૂત્ર શું છે, તો કે CnH2n+2. જ્યારે એની અંદર એક હેલોજન એડ થશે ઇટ મીન્સ શું થઈ જશે, આ શું છે, એલ્કેન છે જેને આપણે આલ્કેન અથવા તો એલ્કેન કહેવામાં આવે. ઓકે, અને મને અહીંયા શું મળશે, CnH2n+1 × X. તો આને આપણે શું કહીશું, હેલો આલ્કેન. ઓકે, તો આ થઈ ગયું હેલો આલ્કેન. ઓકે, ઇટ મીન્સ સિમ્પલ ભાષામાં યાદ રાખો તો સમજી લો મારી પાસે એક હાઇડ્રોકાર્બન છે CH4. ઓકે, અને એમાંથી હું એનું હેલોજનેશન કરું અથવા તો કંઈ પણ હેલોજન એડ કરું. ઓકે, તો થશે શું, અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, કોના દ્વારા, હેલોજન દ્વારા, હે ને? તો મને શું મળશે, અહીંયાથી CH3X અને સાથે HX છૂટું પડી જાય. ફોર એક્ઝામ્પલ મેં જો અહીંયા X2 એડ કર્યું હોય તો. ઓકે, અને જો મને અહીંયા શું મળી ગયું, હેલો એલ્કેન્સ. ક્લિયર? તો આ સિમ્પલ હેલો એલ્કેન્સ છે. ક્લિયર? એવી રીતે હેલો એરિન્સ પણ બનાવી શકાય. કઈ રીતે બનાવી શકાય, તો જુઓ ફોર એક્ઝામ્પલ મારી પાસે શું હોય, એક બેન્ઝીન રિંગ હોય. ઓકે, અને અહીંયા પણ એક એક હાઇડ્રોજન રહેલો છે, આપણને બધાને ખબર છે. ઓકે, આનું પણ સિમ્પલ આપણે શું કરીએ, હેલોજિનેશન. એમ તો હેલોજિનેશન કરવું એટલે આપણને ઘણી બધી મિક્સ્ડ પ્રોડક્ટ મળે, પરંતુ અહીંયા સમજવા માટે આપણે એક હેલોજિનેશન લીધું છે પોઈન્ટ. ઓકે, આમાં એક હેલોજન હાઇડ્રોજનની જગ્યાએ એડ કરો અને હાઇડ્રોજન નીકાળી દો. ઓકે, તો મને કંઈક આવું મળે. અને આપણે અહીંયા હાઇડ્રોજન દર્શાવતા નથી માટે અહીંયા સિમ્પલ શું લખી નાખીએ છીએ, X, અને અહીંયાથી HX રિમૂવ થઈ જાય. ઓકે, તો આને આપણે શું કહીએ છીએ, હેલો એરિન. હેલો એરિન સંયોજન. ખ્યાલ આવી જશે. આ શું થઈ જશે, હેલો એલ્કેન. હેલો આલ્કેન સંયોજન. તો બસ આજે આપણે જ આ ભણવાનું છે અને આખા ચેપ્ટરમાં આ જ ભણીશું, એની પ્રતિક્રિયાત્મકતા, એની રિએક્ટિવિટી શું છે, બધું જ. ઓકે, તો ચલો આનાથી થોડા આગળ જઈએ અને આપણે ચાલુ કરીએ વર્ગીકરણ. ઓકે, તો જો એનાથી આપણે થોડા ઉપર જઈએ. ક્લિયર? જો વર્ગીકરણ પહેલો પોઈન્ટ લઈ લઈએ. તો વર્ગીકરણમાં શું હોય, તો વર્ગીકરણમાં હોય કે નંબર 1 કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ઓકે, તો નંબર 1 નોટ કરો, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ઓકે, જો એમ તો ઘણા બધા છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ઓકે, પછી મોનો માટે આવશે, પછી ડાય માટે આવશે, પછી પોલી માટે આવશે, પછી sp3 કાર્બન હેલોજન સાથે સંકળાયેલું હોય એના માટે આવશે, અને પછી sp2 માટે આપણે જોઈશું. ઓકે, તો ચલો એની અંદર પહેલું આપણે જોઈએ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. હેલોજન 1 જોડાયેલો હોય, 2 જોડાયેલો હોય, એને કયા કયા ભાગમાં વિભાજિત કરી શકાય. ઓકે, તો જુઓ પેલું આવે છે મોનો હેલો આલ્કેન્સ. મોનો હેલો એલ્કેન. ઓકે, તો મોનો હેલો એલ્કેન્સ કોને કહેવામાં આવે, તો કે જે સંયોજન હોય, સંયોજક અથવા તો કમ્પાઉન્ડ હોય કે એમાં માત્ર એક જ હેલોજન પરમાણુ હાજર હોય. લખી દો, જે સંયોજનમાં માત્ર એક જ હેલોજન પરમાણુ હાજર હોય, એક જ હેલોજન પરમાણુ હાજર હોય તો તેને શું કહેવાય, મોનો હેલો એલ્કેન. ક્લિયર? જો એના આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે મારી પાસે હોય CH3 × X. તો જો આ મારી પાસે શું છે, એલ્કેન, એની સાથે કોઈ એક જ હેલોજન જોડાયેલો છે તો એને આપણે શું કહેવાય, મોનો હેલો એલ્કેન, મતલબ એક જ જોડાયેલો છે. તો જો આનો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આવું થઈ જાય, CH3Cl અને ક્લોરોમિથેન યા મિથાઇલ ક્લોરાઇડ. ક્લિયર? તો
આનું નામકરણ આપણે પાછળ જોઈશું, એના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશું. આપણે સિમ્પલ ક્લાસિફિકેશન જોઈએ છે કે જેની અંદર માત્ર એક જ હેલોજન પરમાણુ હાજર હોય. ઓકે, જો આ એક સિમ્પલ થઈ ગયું. નંબર 2, અને 1 ડિગ્રી પણ કહીશું. આમ 0 ડિગ્રી કહેવાય, 1 ડિગ્રી ચાલે, કોઈ ફરક નહીં પડતો. ઓકે, એકવાર એક્ઝામ્પલ લઈએ. હવે હું ડાયરેક્ટ એક્ઝામ્પલ લઉં છું. ફોર એક્ઝામ્પલ CH3 CH2 X. ઓકે, આનું પણ મારે એક્ઝામ્પલ આપવું, શું આપી શકાય? CH3 CH2 Cl. આ થઈ ગયું હેલો. આ બધું શું છે? એલ્કેન, હેલો એલ્કેન. અને ઇટ મીન્સ અહીંયા જે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, ધ્યાન રાખો, ફરીથી બોલું છું, અહીંયા હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ઓકે, તો ઇટ મીન્સ આ કયો થઈ જશે? 1 ડિગ્રી હેલો એલ્કેન્સ થઈ જશે. ઓકે, આ 1 ડિગ્રી હેલો એલ્કેન્સ થશે અને પાછું મોનો છે. ક્લિયર? નંબર 2, નંબર 3 સેકન્ડરી માટે લઈ લઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ CH3 CH CH3 અને અહીંયા X. તો આ કયું થઈ જશે? 2 ડિગ્રી. ઇટ મીન્સ હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એક કાર્બન બાકીના 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. તો એને આપણે શું કહીશું? 2 ડિગ્રી હેલો એલ્કેન્સ અથવા તો દ્વિતીયક હેલો એલ્કેન્સ કહેવામાં આવે. ક્લિયર? તો આનો એક્ઝામ્પલ આપણે લઈએ તો કે CH3 CH CH3 અને અહીંયા જોડી દો Cl. તો આ કયું થઈ જશે? 2 ડિગ્રી મોનો હેલો એલ્કેન્સ. ક્લિયર? કારણ કે એક જ હેલોજન પરમાણુ જોડાયેલો છે. એવું 3 ડિગ્રી પણ હોઈ શકે. જેમ કે હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં કે CH3 C Cl, અહીંયા CH3 અને અહીંયા પણ CH3. ઇટ મીન્સ હેલોજન પરમાણુ, આઈ મીન ક્લોરીન, જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ ખુદ કાર્બન બાકીના 1, 2 અને 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ઓકે, તો એને આપણે શું કહીશું? 3 ડિગ્રી હેલો એલ્કેન્સ. ઓકે, તો આ નંબરને આધારે થઈ જશે કે જેની અંદર શું છે? મોનો હેલો એલ્કેન્સ. ઇટ મીન્સ એક જ હેલોજન પરમાણુ જોડાયેલો છે. ઓકે, રિંગ માટે પણ એક્ઝામ્પલ લઈ શકાય, પણ આપણે ઓલરેડી sp2માં દેખીશું, છતાં પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ રિંગ માટે કે એ પણ શું છે? મોનો હેલો એરિન્સ થશે. ઓકે, જેમ કે આ રહ્યું, મારી પાસે શું છે? એક બેન્ઝીન રિંગ અને એની ઉપર હું એડ કરી લઉં X. તો આની અંદર પણ એક જ હેલોજન પરમાણુ જોડાયેલો છે, હે ને? તો આને પણ શું કહીશું? મોનો હેલો એરિન્સ પરમાણુ સંયોજન. ક્લિયર? તો બસ આ થઈ જશે તમારે મોનો હેલો એલ્કેન્સ કમ્પ્લીટ. ઓકે, એના પછી સેકન્ડ લઈએ. આની અંદર જ મોનોની જગ્યાએ આવે નંબર 2 ડાયહેલો એલ્કેન્સ. ઓકે, તો જો આપણે થોડા ઉપર જઈએ. સેકન્ડ કેસ આપણે વાત કરીએ છીએ ડાયહેલો એલ્કેન્સની. ડાયહેલો એલ્કેન યા આલ્કેન બોલશો તો પણ ચાલશે, હે ને? આલ્કેન યા આલ્કેન. ડાયહેલો એલ્કેન છે તો એની અંદર શું હોય? તો કે એ સંયોજનમાં મુખ્યત્વે 2 હેલોજન પરમાણુ હાજર હોય. કેટલા હેલોજન પરમાણુ હાજર હશે? 2. મુખ્યત્વે 2 હેલોજન પરમાણુ હાજર હોય. તો એવા મુખ્યત્વે 2 ભાગ પાડી શકાય. જો એના મુખ્યત્વે 2 ભાગ પડશે, એક અને નંબર 2. એકમાં આપણે લઈશું વિસિનલ ડાયહેલાઇડ. યાદ રાખજો, વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, અને બીજામાં આપણે લઈએ જેમિનલ ડાયહેલાઇડ યા જેમિનલ ડાયહેલાઇડ. ઓકે, વિસિનલ ડાયહેલાઇડ્સ કોને કહેવામાં આવે? તો એક જ્યારે 2 પાસે કાર્બન હોય એના ઉપર હેલોજન પરમાણુ જોડાયેલા હોય. ઓકે, એને કહેવાય 2 હેલોજન એટમ્સ જોઈન્ટ વિથ એડજોઇનિંગ કાર્બન એટમ્સ. ક્લિયર? દાખલા તરીકે મારી જોડે એક્ઝામ્પલ હું લઉં તો C અને C, એની સાથે એક અહીંયા હેલોજન જોડાયેલો હોય, એક હેલોજન અહીંયા જોડાયેલો હોય, બાકી વેલેન્સી હાઇડ્રોજનથી કમ્પ્લીટ થતી હોય. તો આને આપણે શું કહીશું? વિસિનલ ડાયહેલાઇડ. ઇટ મીન્સ કાર્બન પરમાણુ પાસે છે, એની ઉપર જ સમાન અથવા તો જુદા જુદા પ્રકારના હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? વિસિનલ ડાયહેલાઇડ્સ. ક્લિયર? અને એનું બીજું નામ શું છે? તો કે આલ્કાઇલિન યા આલ્કાઇલિન ડાયહેલાઇડ્સ. યાદ રાખજો, આલ્કાઇલિન. ઓકે, લીન નથી લખાતું વ્યવસ્થિત, ફરીથી લખી દઉં. આલ્કાઇલિન
અલ્કાઇલિન ડાયહેલાઇડ. યાદ રાખજો આનું નામ. ઓકે, ફોર એક્ઝામ્પલ આનું હું એક્ઝામ્પલ લઉં, જેમ કે આ રહ્યું CS2 CS2 અને એક્સની જગ્યાએ હું Cl એડ કરી દઉં છું. ઓકે, ઇથેન 1,2 ડાયક્લોરો ઇથેન, એટલે સોરી પહેલાં, કારણ કે પહેલાં આપણે હેલોજન લખવાનું છે. ઓકે, તો નામ શું આવશે? 1 અને 2, તો 1,2 ડાયક્લોરો ઇથેન આવશે. ક્લિયર? તો આ થઈ જશે વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, સેકન્ડમાં જોઈએ જેમિનલ ડાયહેલાઇડ. તો જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? તો કે એક જ કાર્બન પરમાણુ પર 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય. આમાં શું જોડાયેલું હોય? એક જ કાર્બન પર 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય. તો એને આપણે શું કહીએ છીએ? જેમિનલ ડાયહેલાઇડ. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એક્ઝામ્પલ એક લઈ લઉં ડાયરેક્ટ. CH3CH, આની ઉપર એક X, આની ઉપર પણ એક X. તો આને આપણે શું કહીશું? જેમિનલ ડાયહેલાઇડ. અને આનું બીજું નામ શું છે? તો કે અલ્કાઇલિડિન હેલાઇડ્સ. ઓકે, અલ્કાઇલિડિન હેલાઇડ. ઓકે, અલ્કાઇલિડિન હેલાઇડ. અહીંયા શું છે? અલ્કાઇલિન ડાયહેલાઇડ્સ. ક્લિયર? આનો આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે CH3CH, અહીંયા પણ Cl એડ કરી દઉં, અહીંયા પણ Cl એડ કરી દઉં. નામ શું થશે? 1,2,1,1 ડાયક્લોરો ઇથેન. ક્લિયર? 1,1 ડાયક્લોરો ઇથેન. ઓકે, તો આ થઈ જશે જેમિનલ ડાયહેલાઇડ્સ. યાદ રાખજો. ઓકે, અને આના ઉપરથી ક્વેશ્ચન પૂછવા તો પૂછી શકાય. ઓકે, આ થઈ જશે તમારે ડાયહેલો આલ્કેન્સની અંદર આવશે. ક્લિયર? રિંગ માટે કોઈ એક્ઝામ્પલ લેવા હોય તો પણ લઈ શકો. ફોર એક્ઝામ્પલ આ રહ્યો જુઓ, એક હેલોજન અહીંયા અટેચ કરો, એક હેલોજન અહીંયા અટેચ કરો. આ પણ ડાયહેલો એરિન. ઓકે, ડાયહેલો એરિનનું એક્ઝામ્પલ થઈ જશે. અને બીજું એક ઓર એક્ઝામ્પલ લેવું લઈ શકો. એક હેલોજન અહીંયા એડ કરો, એક હેલોજન અહીંયા એડ કરો, તો પણ થઈ જશે. ઓકે, તો આ શું થઈ જશે? ડાયહેલો અલ્કેન્સ. અને આ છે ડાયહેલો એરિન્સ, કે જેની અંદર 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય. ઓકે, ચલો એના પછી થોડા આપણે આગળ જઈએ કે જેની અંદર 3 કે એના કરતાં વધારે હેલોજન પરમાણુ જોડાયેલા હોય. ક્લિયર? તો ચલો એનાથી આપણે થોડા આગળ જઈએ કે જેની અંદર કેટલા હોય? 3 કે એનાથી વધારે. ઓકે, તો લખો નંબર 3, જેને કહેવાય પોલીહેલો અલ્કેન્સ. ક્લિયર? લખો પોલીહેલો અલ્કેન ઓર એરિન. તો પોલીહેલો અલ્કેન અને એરિન કોને કહેવામાં આવે? કે જેમાં 3, ઓકે સોરી, એમાં કેટલા આવશે? 3 કે તેનાથી વધારે. ઓકે, જેમાં 3 કે તેથી વધારે હેલોજન પરમાણુ જોડાયેલા હોય. 3 કે તેથી વધારે એટલે કેવા? તો એની અંદર આપણી જોડે પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે જ. જેમ કે પહેલું આપણે લઈએ CHI3. તો આમાં જુઓ 3 આયોડિન પરમાણુ જોડાયેલા છે, હે ને? તો આને આપણે શું કહીશું? આયોડો ફોર્મ. ક્લિયર? નંબર 2 આપણી જોડે આ પણ છે એક CHCl3, જેની અંદર પણ 3 હેલોજન પરમાણુ જોડાયેલા છે. ઓકે, ક્લોરીન પરમાણુ છે, તો આને આપણે શું કહીએ છીએ? ક્લોરોફોર્મ. ઓકે, નંબર 3 આપણી જોડે એક છે CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, તો આ પણ શામાં આવશે? પોલીહેલો અલ્કેન્સની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, અને આપણે રિંગમાં પણ એના માટે એક્ઝામ્પલ લઈ શકીએ, જેમ કે આ રહ્યું જુઓ X X X. અને આ શું થઈ જશે? પોલીહેલો એરિન સંયોજનો, કે જેની અંદર 3 કે 3 કરતાં વધારે પણ હોઈ શકે. આમાં જો 4 છે, આ છે પોલીહેલો અલ્કેન્સ. ક્લિયર? તો અહીંયા થઈ જશે પહેલું પોર્શન ખતમ. સંખ્યાને આધારે, આઈ મીન હેલોજન પરમાણુની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ. તો એની અંદર પહેલાં આપણે શું જોઈ ગયા? મોનો, એની અંદર 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી જોઈ ગયા. ઓકે, પછી આવી ગયા ડાય,
તો ડાયની અંદર વિસિનલ અને જેમિનલ, જેમાં આલ્કાઇલિન ડાયહેલાઇડ્સ અને આલ્કાઇલિડેન્સ હેલાઇડ્સ. અને ત્રીજું નંબર છે પોલીહેલો આલ્કેન્સ અથવા તો એરિન, કે જેમાં 3 કે તેનાથી વધારે હેલોજન પરમાણુ જોડાયેલા હોય છે. ઓકે, તો આ એક પોર્શન અહીંયા ખતમ થઈ ગયો. ક્લિયર? એના પછી આપણે હવે બીજું લઈએ. બીજાની અંદર શું છે? ફોર એક્ઝામ્પલ આપણે થોડા આગળ જઈએ. હવે જો બીજાની અંદર આવશે, હું થોડી સાઇન ચેન્જ કરી દઉં. ઓકે, હા યલો કરી દઉં. સેકન્ડમાં લખો એ છે sp3 કાર્બન અને હેલોજન. આવું કોઈ સંયોજન હોય, ઇટ મીન્સ sp3 કાર્બન sp3 સંકરણ ધરાવતું જે કાર્બન હોય એની સાથે જે હેલોજન પરમાણુ જોડાયેલા હોય એવા કેટલાક સંયોજનો. ઓકે, તો જો આની અંદર પણ આપણે ટોટલ 2 ભાગ પાડીશું. નંબર 1 પહેલું છે એલાઇલિક હેલાઇડ્સ. ઓકે, લખો એલાઇલિક હેલાઇડ. અને નંબર 2 માં આવશે બેન્ઝાઇલિક હેલાઇડ. એક ઓર વાત કરી દઉં, જ્યારે આપણે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે લીધું ને, તો એની અંદર પણ આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી દર્શાવ્યું હે ને. તો એ કાર્બન પણ કેવા છે? કોઈ પણ ડબલ બોન્ડેડ નથી, બધા સિંગલ બોન્ડેડ છે, માટે એ પણ કેવા છે? sp3 કાર્બન ધરાવે છે. ઓકે, તો એની અંદર પણ તમે આ લઈ શકો. ઓકે, પરંતુ મેં સામા લઈ લીધું છે એમાં મોનોહેલો આલ્કેન્સમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, તો એ પણ sp3 કાર્બન ધરાવે છે હેલોજન. ઓકે, તો એ ધ્યાનમાં રાખજો. એલાઇલિક હેલાઇડ્સ ઇટ મીન્સ કોને કહેવાય? તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો જો એનું એક્ઝામ્પલ લખું છું કે CH2 ડબલ બોન્ડ CH2X. ઇટ મીન્સ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા કાર્બન સાથે ડબલ બોન્ડેડ છે. ઓકે, હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એની પાસવાળો કાર્બન કેવો છે? ડબલ બોન્ડેડ છે. તો એને આપણે શું કહીશું? એલાઇલિક હેલાઇડ. ઓકે, તો જો આનું જો મારે પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપવું હોય તો શું આપી શકું? સિમ્પલ આ જ આપી શકાય. CH2 ડબલ બોન્ડ CH CH2 Cl. ચલો, ઓકે, તો આપણે નંબરિંગ અહીંયાથી કરાય 1 2 અને 3 ક્લોરો પ્રોપ 1 ઇન. આ સિમ્પલ એનું નામ થઈ જશે. ઓકે, અથવા એનું સિમ્પલ બીજું નામ આપવું હોય તો સામાન્ય નામ તો એલાઇલિક હેલાઇડ છે, તો એના ઉપરથી એલાઇલિક ક્લોરાઇડ. ઓકે, એલાઇલિક ક્લોરાઇડ. ક્લિયર? ચલો, આના માટે કોઈ રિંગ માટે પણ એક્ઝામ્પલ આપવું હોય તો આવું આપી શકાય. જો રિંગ માટે પણ આવું એક્ઝામ્પલ થશે, અહીંયા એડ કરી દો અને અહીંયા કોઈ પણ એક હેલોજન એડ કરી દો. ઓકે, તો 1 2 અને આ પણ 3. આ 3 નંબર ઉપર હેલોજન, 3 નંબર ઉપર હેલોજન. ઓકે, ડબલ બોન્ડ ધરાવતો અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે કેવો છે? ડબલ બોન્ડેડ છે. ક્લિયર? તો આવી જશે એલાઇલિક હેલાઇડ્સમાં. ઓકે, ચલો એના ઉપર એક બીજું એક્ઝામ્પલ લેવું હોય તો પણ તમે લઈ શકો, જેમ કે આ છે. જો ઓકે, અહીંયા જોડ દો અને અહીંયા આપણે x જોડી દઈએ, તો આ પણ શું થઈ જશે? એલાઇલિક હેલાઇડનું એક્ઝામ્પલ. ઓકે, તો બસ આ સિમ્પલ રિંગ માટે છે, મતલબ આ સાયક્લો માટે છે, અને આ ઉપરવાળા સિમ્પલ એલાઇલિક હેલાઇડના એક્ઝામ્પલ છે. ઓકે, કારણ કે ક્લાસિફિકેશન ચાલી રહ્યું છે એટલે હું એનું નામકરણ આપતો નથી. જ્યારે નામકરણનું આવશે ને ત્યારે પર્ટિક્યુલર આપણે નામકરણ સાથે ભણીશું. ઓકે, બેન્ઝાઇલિક હેલાઇડની અંદર તો જો સિમ્પલ બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો કે આ રહ્યું. એક આપણી જોડે શું હોય? રિંગ, અને એની ઉપર CH2 અને આ X. તો આને આપણે શું કહીએ છીએ? બેન્ઝાઇલિક હેલાઇડ કહીએ છીએ. ઓકે, તો આનું નામ શું થશે? બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, તો આ જો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ઇટ મીન્સ આ કેવું છે? 1 ડિગ્રી છે. તો 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ પણ કહી શકાય. ઓકે, એવી રીતે 2 ડિગ્રી પણ આવશે. કેવી રીતે? તો જુઓ, આ રહ્યું તમારી પાસે 2 ડિગ્રીનું એક્ઝામ્પલ. જેમ કે અહીંયા હું જોડ દઉં. ઓકે, અહીંયા CH, અહીંયા હું જોડ દઉં CH3 ને અહીંયા જોડ દઉં X. ઓકે, તો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ઇટ મીન્સ એ કેવો છે? 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. તો આ કેવો થઈ જશે? 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, સિમિલરલી 3 ડિગ્રી હશે તો 3 ડિગ્રી માટે કેવો એક્ઝામ્પલ હશે? જુઓ, આ રહ્યું આવું.
તો અહીંયા કાર્બન ઉપર શું હશે CH3, અહીંયા પણ CH3 ને અહીંયા X. ઇટ મીન્સ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે બાકીના 1, 2 અને 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ઇટ મીન્સ આ કેવો થઈ જશે 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ થઈ જશે. ઓકે, તો બસ આ થશે sp3 કાર્બન ધરાવતા જે હેલોજન પરમાણુ છે સંયોજનો, એની અંદર એના એક્ઝામ્પલ એલાઇલિક હેલાઇડ્સ અને બેન્ઝાઇલિક હેલાઇડ્સ. ક્લિયર? ફરીથી રિપીટ કરાવું છું કે આપણે જે મોનો હેલો એલ્કેન્સ લીધા એની અંદર જે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી દર્શાવ્યા ને એ પણ કેવા છે sp3 છે. ઓકે, તો એની અંદર પણ આ લઈ શકાય, પરંતુ એ આપણે મોનોમાં લઈ લીધેલું છે એટલે અહીંયા મેં પર્ટિક્યુલર 2 ભાગ જ રાખ્યા છે. ઓકે, તો બસ આ થઈ જશે એલાઇલિક હેલાઇડ અને પેલું થશે બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, હવે એના પછી એક બાકી રહી જાય છે જે છે sp2 કાર્બન ધરાવતા હેલોજન સંયોજનો. ઓકે, તો જો એનું પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ sp2 કાર્બન સંયોજનો ધરાવતા હેલોજન પરમાણુ, હેલોજન સંયોજનો. ઓકે, જો એના પણ આપણે 2 ભાગ પાડીશું. એક છે વિનાઇલિક હેલાઇડ્સ, વિનાઇલિક હેલાઇડ. ઓકે, અને બીજું કયું છે? બીજું આવશે એરાઇલ હેલાઇડ. ઓકે, એરાઇલ હેલાઇડ. ક્લિયર? ચલો, વિનાઇલિક હેલાઇડ્સ કોને કહેવામાં આવે? તો જો CH2 ડબલ બોન્ડ CH(X). ઓકે, ઇટ મીન્સ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ ખુદ કેવો છે? ડબલ બોન્ડેડ છે. તો એને આપણે શું કહીએ છીએ? વિનાઇલિક હેલાઇડ. ફરીથી યાદ કરો, હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે કેવો છે? ડબલ બોન્ડેડ. એલાઇલિકમાં શું હતું? એલાઇલિકમાં આવું હતું CH2 ડબલ બોન્ડ CH(X). આ એલાઇલિક હતું કે જેની અંદર હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે જોડાયેલો કાર્બન કેવો છે? ડબલ બોન્ડેડ. આમાં કેવો છે? હેલોજન એવા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે જે ખુદ ડબલ બોન્ડેડ છે. ઓકે, તો મારે એનું એક્ઝામ્પલ આપવું હોય તો શું આપી શકાય? જેમ કે CH2 ડબલ બોન્ડ CHCl, હે ને, જેને આપણે વિનાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે. ઓકે, જે આપણે PVCમાં આવે છે જ્યારે પોલિમર ચેપ્ટર હશે ને ત્યારે એની અંદર. આની માટે રિંગમાં કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો સાયક્લોહેક્સેનની રીતે, તો જો આવું એક એક્ઝામ્પલ આપી શકાય. અહીંયા આપણે કોઈ એક હેલોજન એડ કરી દઈએ કે આ છે બેન્ઝીન રિંગ. ખ્યાલ આવશે ને? ફરીથી ડ્રો કરી દો. ઓકે, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા શું જોડ દઈએ આપણે? કોઈ એક હેલોજન પરમાણુ. ઓકે, તો ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન છે એની સાથે જ હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને આપણે શું કહીએ છીએ? વિનાઇલિક હેલાઇડ. ઓકે, જો આવું પણ એક એક્ઝામ્પલ હોય. ફોર એક્ઝામ્પલ આવું. ચલો, આની સાથે જ હું કોઈ એક હેલોજન જોડ દઉં. આ શું થઈ જશે? વિનાઇલિક હેલાઇડ. ઓકે, ચલો, એવી રીતે શું છે? એરાઇલ હેલાઇડ્સ, હે ને. તો એરાઇલ હેલાઇડ્સ કોને કહેવાય? તો કે જે હેલો એરિન સંયોજનો છે એને શું કહેવાય? એરાઇલ હેલાઇડ. ફોર એક્ઝામ્પલ જો આવું હોય, એની સાથે જ એક હેલોજન પરમાણુ જોડાયેલો હોય. આ કેવો છે? એક તો sp2 છે, આની સાથે જોડાયેલો આ કાર્બન પણ કેવો છે? sp2 છે. આની સાથે આ કાર્બન પણ કેવો થશે? sp2. ક્લિયર? જેને આપણે મોનો હેલો એલ્કેન્સ લેતા હતા ને એની અંદર પણ એકવાર ઉપયોગ કર્યો હતો આનો, કે મોનો પણ છે અને અહીંયા sp2માં એની અંદર પણ લઈ શકાય, sp2 કાર્બન ધરાવતા હેલોજન સંયોજનોમાં. ઓકે, તો આ થઈ જશે એરાઇલ હેલાઇડ્સ. તો એની અંદર આપણને ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન ઘણા બધા એક્ઝામ્પલ મળી જશે. ઓકે, તો આનું પર્ટિક્યુલર એક્ઝામ્પલ લખવું હોય તો આ રહ્યું, જેને કહેવાય બ્રોમોબેન્ઝીન. ઓકે, સિમ્પલ BR. ક્લિયર? તો જો અહીંયા આપણે આ આખા લેક્ચરની અંદર ક્લાસિફિકેશન પૂરું કર્યું છે. ક્લિયર? ક્લાસિફિકેશનમાં આપણે શું શું જોઈ ગયા? તો કે મોનો હેલો એલ્કેન્સના આધારે, તો મોનોમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી સિમ્પલ. ડાયની અંદર સેમિનલ, વિસિનલ. ઓકે, પોલી અને એની અંદર તો કે 1 કરતાં વધારે, હે ને, 3 કરતાં વધારે હેલોજન પરમાણુ જોડાયેલા હોય એ જોઈ ગયા. સેકન્ડમાં શું જોઈ ગયા? sp3. ક્લિયર? કાર્બન ધરાવતા હેલોજન સંયોજનો જે છે એ, એની અંદર પણ આપણે એલાઇલિક અને બેન્ઝાઇલિક જોઈ ગયા. ક્લિયર? એની અંદર બેન્ઝાઇલિકમાં પણ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી જોઈ ગયા. અને લાસ્ટ જોઈ ગયા sp2 કાર્બન
પરમાણુ જે હેલોજન સાથે જોડાયેલા હોય એવા સંયોજનો કે જેમાં વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ છે. ઓકે, તો બસ આપણે આટલા સુધી રાખીએ છીએ અને એના પછીનો જે ટોપિક હશે એની અંદર આપણે લઈશું નામકરણ. ઓકે, થેન્ક યુ.